जिन हरि कथा सुनी नहीं काना, श्रवण रंध्र ए भवन समाना। जय नहीं करहि राम गुण गाना, जीह सोदादुर जीह समाना। જેમણે હરિકથા સાંભળીને એના કાન સાપના દર જેવા છે, જગતનું રાગ ને દ્વેષરૂપી ઝેર જેમના હૃદયમાં જાશે કાન દ્વારા। જેમણે પોતાની જીવવાથી હરિગુણ ગાન કર્યા નથી, તેમની જીવવા દેડકાના જીવાની જેવી છે, તે જગતની કરે છે। ગાંધીજી અઠવાડિયામાં એક દિવસ મૌન રાખતા હતા। ન બોલવાથી ચિત્ત શાંત રહે છે ને દિવ્ય શક્તિઓનો કંઈક અંશે લાભ મળે છે। મૌન રાખવું જોઈએ, ઓછા બોલા થવું જોઈએ, સાર ગર્ભિત બોલવું જોઈએ। વિશ્રાંતિ બહુ જરૂરી છે। ચિત્તની વિશ્રાંતિ આત્મશક્તિનું સર્જન કરે છે। રાતે સૂઈ જઈએ છે તો સવારે બોલી બોલીને થાક્યા હોય તો અબોલા થઈએ છે તો બોલવાની શક્તિ આવે છે। કામ કરી કરીને થાક્યા હોય સૂઈ જઈએ તો ફરી બીજા દિવસે કામ કરવાની શક્તિ આવે છે। એમ જીવી જીવીને થાકી ગયા હોય તો મરીએ છે ત્યારે પાછું ફરી જીવવાની શક્તિ ક્રિએટ થાય છે। એમ સૃષ્ટિ થાય થઈને સૃષ્ટિના જીવોને થાક ન થાય તે માટે પ્રલય થાય છે, અને પ્રલયમાં સર્ગમાં મહાસર્ગમાં શાંતિ મળે ને વળી પાછી સૃષ્ટિ થાય છે। તો તેમ તમે બોલો પણ સાર ગર્ભિત બોલો, વળી પાછા વિશ્રાંતિ લો। અઠવાડિયામાં એક દિવસ ગાંધીજી મૌન વ્રત રાખતા। તે દિવસે તેઓ વધારે સારા નિર્ણયો કરી શકતા, વધુ કામ કરી શકતા। ગંગોત્રીમાં એક મહાત્માએ મૌન રાખ્યું ને મૌનથી જે ગજબના લાભ થયા, મહાત્માએ મૌન લંબાવ્યું અને મૌન લંબાવવાથી એ મહાપુરુષની આભા, એમનું વ્યક્તિત્વ, એમની આંખોથી ને એમના શરીરથી જે ઉર્જા નીકળતી એ લોકોને શાંતિ આપતી અને એમની કીર્તિ ઠેઠ કાશી સુધી પહોંચી। કાશી વિશ્વવિદ્યાલયની સ્થાપના કરાવવાની ઈચ્છાવાળા મદન મોહન માલવીયને ખબર પડી। તે કાશીથી ઠેઠ ગંગોત્રીના મહાત્મા કૃષ્ણબોધ આશ્રમ નામના મહાત્માના દર્શને ગયા અને આવા શાંતિદાતા મહાત્માના હાથે કાશી વિશ્વવિદ્યાલયના ખાતમુહૂર્તની ઈંટ મુકાય તો મારું આ વિશ્વવિદ્યાલય ચમકશે। અનુનય વિનય કરીને બાપાજી તો ના કહેતા, પણ છેવટે મદન મોહન માલવીયજીએ એમને પ્રસન્ન કરી દીધા અને કાશી વિશ્વવિદ્યાલયની ખાતમુહૂર્તની વિધિએ સંત પુરુષના હાથે કરાવીને ત્યાં સારા એવા વિદ્વાનો એ વિશ્વવિદ્યાલયમાં પાક્યા। અત્યારે પણ ઘણા લોકો મદન મોહન માલવીયની કાશી વિશ્વવિદ્યાલયથી સ્નાતક પદવી પામીને સારી સારી પદવીઓ ઉપર છે। કહેવાનો તાત્પર્ય કે તમે મૌનની મહિમા જાણો। તમારા મૌન સંકલ્પથી ઘણા એવા કપરા કાર્યો પણ સહેલા થશે। ન બોલ્યામાં 9 ગુણ, પ્રાણ શક્તિનો સંચય થશે। ન બોલવાથી જૂઠું બોલાવાથી બચાઈ જશે। ન બોલવાથી રાગ દ્વેષ પાંગરશે નહીં। ન બોલવાથી પોતાનું રહસ્ય પોતાના વિરોધીઓ જાણશે નહીં। ન બોલવાથી વાણી અને ચિત્ત અને પ્રાણ શક્તિ તાલબદ્ધ થશે। અકાળ મૃત્યુ જેવા દોષ તો નહીં આવે, પણ આયુષ્ય લાંબુ થશે વગેરે વગેરે। ન બોલવાથી મુખ્ય 9 ગુણ છે ન બોલવામાં। ન બોલવાની મહિમા, મૌનની મહિમા સાંભળીને 4 જણાઓ કથામાંથી જ્યારે પૂર્ણાવતી થઈને ઊભા થયા, બગીચામાં જઈને બેઠા कि भाई आज तो न बोलने के 9 गुण देखे बाबा ने बताए, चलो आधा घंटा अपन मौन रखते। તમે પણ કોઈ નિયમ લઈ લેજો, દરરોજે 2 કલાક મૌન રાખો। પૂજ્ય મોટા મહારાજ, એમનું નામ ભૂતપૂર્વ ચુનીલાલ, એમની માને કહ્યું કે માં હું ઘર છોડીને સાધુ થવા જાઉં છું। કે માં કે મહેલ મુવા, આટલી મહેનત કરી કરીને તને ઉછેર્યો ને તું બાવો થવા જાય છે, મારી સેવા કોણ કરશે? માએ તો પછી કાલાવાલા કર્યા એટલે સંત હૃદય ચુનીલાલ ભાઈ માની ગયા। લગ્નની તૈયારી થઈ અને જાન અમદાવાદ સ્ટેશને પહોંચી। જય શ્રી કૃષ્ણ। અહીંયા પૂજ્ય મોટાના નામનો મૌન મંદિર ચાલે છે અને પૂજ્ય મોટાના નામથી પરિચિત પણ લોકો હશે। જે પરિચિત છે તે હાથ ઊંચો કરો।
જય શ્રી કૃષ્ણ. કથા મજા આવશે. તે હોનહાર પૂત કે હોનહાર પૌધે કે હોત હે ચિકને પાન. છોકરાના લક્ષણ પારણામાં દેખાય તેમાં વાલા ચુનીલાલ ભાઈ લગ્ન કરવા તો નીકળ્યા 4 માણસ લઈ. અમદાવાદ સ્ટેશને આવ્યા 4-5 માણસ. અને ઘોડાગાડી वाला સાથે નક્કી થયું. घोड़ागाड़ी वाला કે ये तो दूल्हा है, 5 रुपये लूंगा. अरे बोले खाड़िया तक का तो 1 रुपया लेता, तू 1.25 रुपया ले ले. बोले नहीं, ये तो दूल्हा हो, बारात है, 5 रुपये लूंगा. એ જમાનાના 5 રૂપિયા મોટા હશે. 110 રૂપિયા તોલો સોનાનો એ જમાનો. મને તો ખૂબ હાલથી મળતા આમ એમ જ એમનો સ્વભાવ તો વાલો હતો. એકવાર નરોડામાં આવ્યા હતા. નરોડાના ભૂત, અત્યારે તો એ મૌન મંદિર નથી, અંબાલાલ કરીને હતા, અમૃતભાઈ કે અંબાલાલ, ખૂબ સેવાભાવી, હાથ જોડતા. અઠવાડિયું આ નરોડાના મૌન મંદિરમાં રહેલો, જૂના મૌન મંદિરમાં. આજકાલ તો બીજું નવું થયું છે અહીંયા, પણ એ મૌન મંદિર નથી, ખાલી જપ મંદિર છે. આપણા આશ્રમમાં 5-7 મૌન મંદિર ચાલે છે. અમદાવાદમાં, સુરતમાં, બીજે ઘણા આશ્રમોમાં મૌન મંદિરો ચાલે છે. એ મૌન મંદિરની પ્રેરણા પૂજ્ય મોટાના મૌન મંદિરથી મને મળી છે. પૂજ્ય મોટાએ શું કર્યું ખબર છે? વરરાજાએ સામાન પોતાના માથે પોટલો મૂક્યો અને કે તારી ઘોડાગાડી વિના હું નહીં પહેણું, એવું છે તને? હું તો આ હેડો પહેણું વાગે. કેવા હાલ મસ્તૂર. 11 નંબરની ગાડીમાં પહેણવા હેડ્યા. પછી તો પહેણ્યા કર્યા. પણ હવે નિર્બંધ આત્માને કોણ બાંધી શકે? એમની ધર્મપત્ની માંદા રહેતા ને ભગવાનના ચરણે ગયા. અને પછી આ બાપજી તો 1-2 મહિના આમ તેમ ક્યાંક કામ કરે ને વળી પાછા 1-2 મહિના એકાંતમાં ભજન કરે. એમ કરતા કરતા એમના ચિત્તમાં વિશ્રાંતિ મળી, દૈવી કાર્યોમાં એમની રુચિ રહી. હસમુખ સ્વભાવના હતા. રંગ અવધૂત મહારાજને એ તો બિલકુલ લંગોટિયા મિત્ર. એકવાર અવધૂતજી મહારાજે એમને બોલાયા કે એમણે અવધૂતને બોલાયા કે ઉદ્ઘાટન નિમિત્તે. તો મેં એમના નિકટના ભક્તોથી સાંભળેલી વાત છે, મારી દેખેલી નહીં. અવધૂત મહારાજ બી મારા નિકટના મિત્રવત સંત હતા. તે કોઈ ભક્ત કહે છે કે ઉદ્ઘાટન થાય ત્યારે થયા, પણ પેલા 2 સંતો જૂના મિત્રો મળ્યા એટલે બાણું બંધ કરીને ભક્તોને બગાડી દીધા ને એકબીજાને ફેટમાં કરીને બહુ દાડા થઈ, એકબીજા માથા બાતીને ધકવા લાગી ગયા થોડી વાર સુધી. રંગઅવધૂત મહારાજનું એવું સાંભળવા હોય કે વાસણાથી રંગઅવધૂત મહારાજ નીકળ્યા હશે અને કોલેજિયનોની રજા પડી, રિસેસ પડી હશે, ગરમીના દિવસો, એટલે પેલી છાબડી જેવી હોય ને, પેલી વાંસથી અથવા બીજા અમુક ઘાસથી બનાવેલી ટોપી હેડ પહેરીને જતા હતા. એક તો લાંબા લાંબા વાળ ને લાંબી દાઢી અને ઉપર પેલી અંગ્રેજો જેવી હેડ પહેરી. આ બાબાએ એ નાટકની બહેરી છોકરાઓ ગમ્મત કરવા લાગ્યા. તો આ બાદશાહ દિલ રંગ અવધૂત કે એ પણ નાચવા લાગ્યો. ઓ નાટકની બહેરી કે બાપજી તમને કહે છે કે હું આને કહું છું નાટકની બહેરી. અરે મહારાજ તમને અમે કહીએ છીએ. હા કે મહારાજ હું પણ સમજુ છું કે આને કહો છો તમે. આને એટલે દેહને કહો છો, અને દેહ તો બધા દેહો એક પ્રકૃતિરૂપી નાટક કરનારી એ માયાની એક વિભિન્ન આકૃતિ છે. આપણા શરીરો બધા જ પ્રકૃતિના છે. એ મહાપુરુષો જાણતા હતા, તેથી અપમાનના વખતે પણ એમને દુઃખ થાય નહીં, માનના સમય એમને અહંકાર આવે નહીં. કૃષ્ણ કહે છે સુખમ વા યદિ વા દુઃખમ સયોગી પરમો મતા. સુખદ અવસ્થા આવે કે દુઃખદ અવસ્થા આવે પણ એમાં વિચલિત ના થાય પોતાના સાક્ષી ભાવમાં. આ નાટકીય શરીર છે. રામતીર્થ સાથે પણ આવું થયેલું. વિદેશમાં ગયા અને એકવાર બગીચામાં બેઠા હતા અને ચંચળ કોલેજન છોકરાઓ રમવા આવ્યા હશે. એ બગીચામાં બાંકડા ઉપર બેઠેલા પહેલા સંન્યાસી હશે ભારતના, ઉઘાડા પગે ઉઘાડા માથે,
કાશાયા વસ્ત્ર, ઓ રેડ મંકી, હા 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 હા, રેડ મંકી કરીને એમના માથે ટકોરા મારે ને આ મહારાજ હસે. કોઈ સજ્જન એમને ભીડમાંથી છોડાયા ને હસતા હસતા પોતાના નિવાસે ગયા. બાપુ આજ તો બહુ તમે હેપી લાગો છો. હા કે આજે બહુ મજા લીધી, બીજા છોકરાઓએ લીધી મજા ને મેં પણ લીધી મજા. કોની મજા લીધી? કે રેડ મંકીની. હુ ઇઝ રેડ મંકી? એટલે ઇઝ ધ રેડ મંકી. આ શરીર રેડ માકડા જેવો, લાલ માકડા જેવો, હું તો એને જોનારો આનંદ. આ કથા સાંભળવાથી આપ પોતાના દેહને હું માનવાની ભૂલમાંથી પાર આવો અને પોતાને એ દેહનો સાક્ષી, દુઃખનો સાક્ષી, જીવનનો સાક્ષી, મૃત્યુનો સાક્ષી થઈ અને સચ્ચિદાનંદ પરમાત્માની પ્રાપ્તિ કરાવે તેવું વૈદિક જ્ઞાન તમારા હૃદયમાં વધે તે માટે જ કથા છે. કથામાં છેલ્લે છેલ્લે ઊભા થઈને ચાલવાથી કથાનું પુણ્ય બેઠેલા લોકોમાં વિતરણ થઈ જાય અને જનાર બિચારા પછી ઠન પાલના રહી જાય. તે માટે હવે આપણે થોડીક મિનિટો કીર્તન કરી હરિ હરિ ઊંડો શ્વાસ લ્યો, જેટલો વધુ ઊંડો લઈ શકો. ફેફસાઓની ક્ષમતાનો વિકાસ કરો. 10-12 દરરોજે શુદ્ધ હવામાં ઊંડા શ્વાસ લેવા સ્વાસ્થ્ય માટે હિતાવહ છે. ઊંડો શ્વાસ, ખૂબ ઊંડો ગહેરા શ્વાસ, ઊંડો, હજી હોઠ બંધ. ફરી ઊંડો શ્વાસ. હરિ હરિ ખૂબ પ્રસન્નતા હૈયામાં પરમેશ્વરને હેત કરો. જે સચ્ચિદાનંદ છે, જગતની ઉત્પત્તિ સ્થિતિનું કારણ છે, એ પરમેશ્વર મારો આત્મા છે, અમર છે. बड़े शर्म की बात है कि मनुष्य जन्म पाकर भी दुखी, चिंतित और भयभीत रहते थे. दुखी, चिंतित, भयभीत और अशांत तो वो हो जिसके माई बाप मर गए. દુઃખી, ચિંતિત ને ભયભીત તો તે રહે જેના માય બાપ મરી પરવાર્યા છે. અને જે નિગુરાઓ છે, તમારો માય બાપ તો તમારો અંતર્યામી આત્મા, એક અનંત સચ્ચિદાનંદ સ્વરૂપ, એ પરમેશ્વર તમારો આત્મા થઈને બેઠા છે. ગુરુઓનું જ્ઞાન અને ભારતીય સંસ્કૃતિનું દર્શન શાસ્ત્ર તમારી પાસે છે. ભક્તિ ધનનું ધન તમારી પાસે છે. બહારનું ધન ભલે ઓછું વધતું થાય, પણ મર્યા પછી પણ જે ધન સાથ ના છોડે તે સત્સંગનું ને ભક્તિનું ને જપ અને ધ્યાનનું ધન તમારી પાસે છે. તમે ગભરાશો નહીં, ચિંતિત થશો નહીં, પલાયનવાદી થશો નહીં. ભૂતકાળમાં પોતાને સરી જવા દેશો નહીં. ભવિષ્યના ભયમાં ભયભીત થશો નહીં. વર્તમાનના વિકારોના દલદલમાં, કાદવમાં ખરડાશો નહીં. તમે તો જલ કમલવત, કાદવમાં પણ કમળ નિર્લેપ રહે તે રીતે નિર્લેપ નારાયણનું ધ્યાન કરી આ સંસારમાં નિર્લેપ સુખ, નિર્લેપ નારાયણનું જ્ઞાન અને ધ્યાન પ્રાપ્ત કરીને અમરપદીને વરો. નિર્ભવ જપે સકલ ભવ મિટે, સંત કૃપાતે પ્રાણી છૂટે. એ નિર્ભય સ્વરૂપ પરમેશ્વરનું સ્મરણ કરો. ઊંડી શાંતિ, મધુર શાંતિ, એને વહાલ કરજો. તમે જેનું નામ લઈ રહ્યા છો ને એને ખબર છે.
હરિ મધુર શાંતિ. શાંતિ પ્રસાદની જનની છે. આધ્યાત્મિક શક્તિઓનો વિકાસ કરશે. રોગ પ્રતિકારક શક્તિ, અનુમાન શક્તિ, ક્ષમા શક્તિ, શૌર્ય શક્તિનો વિકાસ મૌન અને શાંતિમાં છે. લાભ આપે છે તમારો મૌન દિવસ, તમને લાભ આપશે. અને વધુ મૌન રહી શકો તો સારું. સારગર્ભિત બોલવું હોય તો ધીમે બોલો. ચાલતા ચાલતા બોલવાથી પ્રાણ શક્તિ વધુ ક્ષીણ થાય છે. જેમ અમાવસ્યા, પૂનમ અને રવિવારના દિવસે તુલસી તોડવાની ને ખાવાની મનાઈ છે, તેમ ભાદરવામાં દહીં ખાવાની મનાઈ છે. શ્રાવણમાં વધુ દૂધ પીવાની મનાઈ છે. પણ કારતક મહિનામાં કરેલા ખાવાની મનાઈ છે. કારતકમાં દહીં ખાવાની ભલામણ થઈ છે. પણ ભગવાન નામ જપવાની ને ધ્યાન કરવાની તો 12 માસ ભલામણ છે. હરે કારતકમાં કરેલા ખાય, મરે નહીં તો માદો થાય. રવિવારે તુલસી કેમ ના પાડી હશે? રવિવાર ગરમ દિવસ છે, રાહુની અસર થાય, પિત્ત પ્રકોપ ના જાગે, તેટલે રવિવારે તેલ મર્દનની મનાઈ કરેલી છે. પણ સરસ્યા વિનાનું ગરમ તેલ ના હોય તે, અને એમાં પાછા ગુલાબના ફૂલ નાખીને મર્દન કરી શકાય. સોમવારે માલિશ સ્વાસ્થ્યપ્રદ, મંગળવારની માલિશ જલ્દી મૃત્યુ લાવે, બુધવારની માલિશ સૌંદર્યને સ્વાસ્થ્યવર્ધન કરે, ગુરુવારની માલિશ ચિત્તમાં દુઃખ ઉત્પન્ન કરે, શુક્રવારની માલિશ શોક પેદા કરે. પણ શુક્રવારે કરવી હોય તો થોડું ગાયનું છાણ નાખી દો તો એ દોષ નિવૃત્ત થાય. શનિવારની માલિશ स्वास्थ्यवर्धक, शक्तिवर्धक છે. तुलसी जग में यूं रहो जो रस ना मुख माई, खाती घी और तेल नित फिर भी चिकनी नाई. જગતમાં એવી રીતે રહેજો કે જેમ તમારી જીભ તમારા મોઢામાં રહે છે. ઘી, તેલ ને ચિકાસવાળા પદાર્થ ખાય છે પણ કોઈ દાડે ચીકણી રહી જતી નથી. 10 ગ્રામ તેલની માલિશ કરો તો પછી સાબુથી નાહવું પડે, પણ રોજ 25, 50, 100 ગ્રામ ચિકાસની માલિશ થાય છે જીભને. કદી સાબુ કે સર્ફ કે ટીનોપોલના ટચની ઈચ્છા થતી નથી, કારણ કે રસનામાં પોતાનો રસ છે, તેમ તમારા હૈયામાં રસ સ્વરૂપ પ્રભુના રસને પ્રગટાવજો, જેથી સંસારનો બોજો કે સંસારની કોઈ પણ દુવિધા તમારા હૈયાને હેરાન ના કરી શકે. હરે એને વહાલ કરજો. ઘેર બેઠા પણ તમે કેસેટ દ્વારા કથા સાંભળી રહ્યા છો તો થોડા શાંત થઈને સાંભળશો તો પુણ્ય વધારે થશે. હિંચકા ખાતા ખાતા, કોફી ચા પીતા પીતા હેઠા મોઢે કથા સાંભળવાથી જે લાભ થાય એના કરતાં કોગળો કરીને ધ્યાનથી ઘેર બેઠા શાંતિથી સાંભળશો તો વધારે લાભ થશે. कथा कीर्तन. रात दिन जिसका उद्यम एह, कह कबीर वादास की हम चरणों की खेह. જેમને કથા કીર્તન ભક્તિ સત્સંગનો ઉદ્યમ છે એવાઓના ચરણોમાં કબીરજી કહે છે કે અમારા નમન હો. હરે सत्यम शरणं गच्छामि, आत्मं शरणं गच्छामि, ईशं शरणं गच्छामि, आनंदं शरणं गच्छामि, माधुर्यं शरणं गच्छामि.
અમે આનંદની શરણે જઈએ છીએ, માધુર્યની શરણે જઈએ છીએ, સત્ય સ્વરૂપ પરમેશ્વરની શરણે જઈએ છીએ, જે આનંદ સ્વરૂપ છે, માધુર્ય સ્વરૂપ છે, એવા અંતર આત્માની શરણે જઈએ છીએ. હરિ રામ 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 રામ. તમારી રગે રગ પાવન થઈ રહી છે. તમે કોનું સ્મરણ કરો છે ને ખબર છે. આ તળાવ સ્વચ્છ થાય છે, સૂક્ષ્મ શરીરના દોષો નિવૃત્ત થાય છે, જીવાત્માની અવગતિ ટળીને સદગતિની યાત્રા સુદૃઢ થાય છે. ઉલ્ટા સીધા જપત જગજાના, વાલ્મીકી ભય બ્રહ્મ સમાના. રામના રકારથી સૂર્ય તત્વ અને રામના મકારથી ચંદ્ર તત્વ તમારા સૂક્ષ્મ શરીરને પુષ્ટ કરી રહ્યું છે. રામ નામ ભક્તિ પણ છે અને અમોઘ ઔષધ પણ છે. હાઈ બીપી, લો બીપી, ડિપ્રેસ, આ બધા જ રોગો તે વ્યક્તિને જલ્દી સ્પર્શ નહીં કરી શકે જે રામ નામનું શ્રદ્ધાને નિયમિતપણે રટન કરે છે. राम नाम की औषधि खरी नियत से खाए, अंग रोग व्यापे नहीं, महारोग मिट जाए. हम राम 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 हरि 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 ओम हरि ओम हरि ओम हरि ओम हरि ओम हरि ओम 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 ओम. खूब प्यार से, खूब आनंद से हाथ ऊंचा કરીશું એટલે મન અને પ્રાણ ઊંચા કેન્દ્રમાં આવશે ને હાસ્ય કરવાથી 72 કરોડ 72 લાખ 2000 10,000 201 એ બધી જ નાડીઓ શુદ્ધ થશે આ પવિત્ર પ્રયોગથી. દરરોજે 5-1 મિનિટ કરજો, બહુ લાભ થશે. हरि ओम हरि ओम हरि ओम 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 हरि 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 ओम हरि ओम हरि ओम 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 हरि ओम. सहना भवतु सहनौ भुनक्तु सवीर्यं करवावहि तेजस्विनावधीतमस्तु मा विद्विषावहे. ओम शांति शांति शांति.